ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ અને નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાનાઓ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા અને હથિયારો શોધી કાઢવા આપેલ સૂચનાને પગલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને મોટી સફળતા મળી હતી। પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. વાળા તથા સેકન્ડ પીઆઈ એમ.જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.એ. જાડેજા અને પોલીસ સ્ટાફ સારંગપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન એએસઆઈ દિનેશભાઈ માવજીભાઈને મળેલ ચોક્કસ બાતમીના આધારે પોલીસે સારંગપુર ગામના આદર્શનગર પ્લોટ નંબર 1617 રૂમ નંબર 7 માં રહેતા પંકજ સહદેવ મંડલના મકાનમાં દરોડો પાડ્યો હતો। આ રેડ દરમિયાન મકાનમાંથી 10,000ની કિંમતનો એક દેશી હાથ બનાવટનો તમંચો અને 400 રૂપિયાના કિંમતના 4 જીવતા કારતૂસ મળી આવ્યા હતા। પોલીસ દ્વારા પકડાયેલ આરોપી પંકજ મંડલની સઘન પૂછપરછ કરવામાં આવતા તેણે કબૂલાત કરી હતી કે આ હથિયાર તેને સારંગપુરની ધર્મનંદન રેસિડેન્સીમાં રહેતા અને મૂળ બિહારના ભાગલપુર જિલ્લાના વતની શિવનંદન કુમાર દિલીપ મંડલે આપ્યું હતું। આ કબૂલાતના આધારે પોલીસે ગણતરીના સમયમાં જ હથિયાર સપ્લાય કરનાર શિવનંદન કુમારને પણ શોધી કાઢી તેની ધરપકડ કરી હતી। પોલીસે આ કામગીરીમાં તમંચો, કારતૂસ અને મોબાઈલ ફોન મળી 15,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ મામલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પીએસઆઈ આર.એ. અસવાડ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।